તો હે ગાઈસ, આજે છે જાન્યુઆરી 26 અને હું જાઉં છું મારા મિત્રના ઘરે. તો બને રહેજો બ્લોગમાં. હું આવ્યો તો મારા ભાઈબંધના ઘરે અને આ કાકા મળી ગયા. તો એ કહે છે કે આપણને પાલખી લેવા લાગ એમના બીજા મંદિરમાં લઈ જવા માટે. તો આવ્યા છે આપણે પાલખી લેવા માટે. તો ભાઈ પાલખી મૂક્યા બાદ પાછો ભાઈબંધના ઘરે આવી ગયો. ભાઈબંધ રેડી થશે પછી ભાઈબંધને બધા સોડા પીવા જઈશું. તો બનાવી લેજો બ્લોગમાં. ભાઈ હું ઘરેથી આવતો હતો મારા ભાઈબંધ જોડે બીજા ભાઈબંધના ઘરે. તો મારા ઉપર કઈ ગયું આ જીવડું મારા ઉપર પડ્યું. તો ભાઈ એક જ દમ આવ્યું ને ભડકી ગયો. વાત જ શું કરું તમને. તો હવે જઈશું આપણા ભાઈબંધના ઘરે. બાકી આજે આપણો બીજો ભાઈબંધ, તો આપણો ભાઈબંધ ફ્રી થઈ ગયો છે જોઈ શકો છો. અને એક ભાઈબંધ આવ્યો અને આ જીવડાને મારા જો શું લેવાનું હોય એને જ ખબર નહીં. જઈ જાઉં છું તે પાછળ ને પાછળ જ આવે કશુંક તો જોઈએ જ છે મને. ચલો જઈએ ભાગો. સોડા પીતા હતા અને આ જોઈ શકો છો અને ચડી ગઈ છે. અને આ બી જો કંઈક અલગ જ નશામાં છે, ખબર જ નહીં. તો ભાઈ 10 રૂપિયાની ફેન્ટા પીવડાવી. એક ભાઈ ડાન્સ કરે છે અને એક ભાઈ કંઈક અલગ જ સ્વાગમાં ઊભો થઈ ગયો. કંઈકની હાથમાં આવી ગઈ લાગે છે. તો તમારા આવા મિત્રો હોય તો કમેન્ટ કરજો. અલગ જ મિત્ર છે મારા. તો ભાઈબંધને રિયલમાં ચડી લાગે છે. ભાગોરી દેખાડાને લાત મારતો આવે જો. લાગે કંઈક ગમમાં છે. ડિપ્રેશન લાગે એને, ડિપ્રેશન. એક ભાઈબંધ ગયો ઘરમાં, બીજો ભાઈબંધ જાય છે અને આ જો આપણો બીજો પથરો. તો નેક્સ્ટ બ્લોગમાં આપણે આને પાછા ભાગોળ લઈ જઈશું. તો આજના બ્લોગમાં આટલું. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ચાલો બાય બાય.